A very good morning, students. Another session of our Business Management 3. In today's session, we are going to learn the different functions of office. Basically, the main functions of office, that is to record the data for the future purpose, proper filing of our data and indexing our recorded data. The whole function of office is divided into two parts. The first one, that is basic functions, or we can say that are routine functions, and second one, that is administrative management functions. બેઝિક ફંક્શનની આપણે વાત કરીએ તો બેઝિકલી જે રૂટીન આપણો એક્ટિવિટી છે કે કોઈ પણ વાઉચર છે એની એન્ટ્રી કરવી, વાઉચરને પ્રોપર ફાઇલ કરવા, દેન આફ્ટર ક્રોનિકલ મેનરમાં વાઉચર્સને રેકોર્ડ કરવા, નંબરિંગ આપવું અને એના ડેટાને સ્ટોર કરવો. ધીઝ આર ધ બેઝિક ફંક્શન્સ. બેઝિક ફંક્શન્સમાં કોઈ પણ કાઇન્ડના ડિસિઝન્સની રિક્વાયરમેન્ટ નથી. બેઝિક ફંક્શનમાં તમારે કોઈ પણ જાતના મેનેજરિયલ પર્સોનલના એડવાઇસની રિક્વાયરમેન્ટ નથી. બેઝિક ફંક્શન્સ કોઈ પણ તમારો જે ઓફિસ સ્ટાફ છે એ પરફોર્મ કરી શકે છે. એ તમારી રૂટીન એક્ટિવિટી છે કે જેના બેઝિસ ઉપર તમારા ક્લર્ક ઉપર તમે વિશ્વાસ રાખી અને બેઝિક ફંક્શન્સને તમે કેરી કરી શકો છો. વાઇલ એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ ફંક્શન્સ. એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ ફંક્શન્સમાં ઓર્ગેનાઇઝેશન છે એ ડિફરન્ટ ડિસિઝન્સ લે છે ઓફિસના વર્કને કેરી કરવા માટે. દેટ ઇઝ નોટ રૂટીન. એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ ફંક્શન્સમાં આપણે વાઉચર્સને કેરી નહીં કરીએ, વાઉચર્સનું રેકોર્ડિંગ નહીં થાય, એનું ફાઇલિંગ નહીં થાય. બટ અધર દેન રૂટીન એક્ટિવિટી કે જેમાં એનાલિસિસની રિક્વાયરમેન્ટ છે, જેમાં ડિફરન્ટ કોમ્પોનન્ટ્સના કમ્પેરિઝનની રિક્વાયરમેન્ટ છે, અને દેન આફ્ટર the management is going to take the various steps for conducting the work of office. So that will be treated as administrative management functions. બંને ફંક્શન્સને આપણે ડિટેલમાં લર્ન કરવાનું છે. So now first one, that is basic functions. An office basically performs those functions that are related to information management. It helps in receiving, recording, arranging, analyzing and transmitting informations. જે પણ તમારું ઇન્ફોર્મેશન છે એને પ્રોપર મેનરમાં આપણે રિસીવ કરીએ છીએ, એટલે ઇન્કમિંગ મેલ્સનો આપણે પોઝિટિવ રિસ્પોન્સ આપીએ છીએ. દેન આફ્ટર અ પ્રોપર રેકોર્ડિંગ. જે પણ તમારી ક્વેરીઝ છે, જે પણ તમારી ઇન્ક્વાયરીઝ છે એને પ્રોપર મેનરમાં રેકોર્ડ થાય છે. દેન આફ્ટર અરેન્જિંગ એટલે ડેટ વાઇઝ, દેન આફ્ટર પાર્ટી વાઇઝ, દેન આફ્ટર ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ વાઇઝ વી આર ગોઈંગ ટુ અરેન્જ આર ડેટા. દેન આફ્ટર એનાલાઇઝિંગમાં જે પાર્ટીની મેક્સિમમ ઇન્ક્વાયરી આવે છે અથવા જે પ્રોડક્ટના મેક્સિમમ સેલની ઇન્ક્વાયરી આવે છે તો એનું એનાલિસિસ આપણે કરશું અને એ પ્રોડક્ટ અથવા એ પાર્ટીને આપણે ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ આપશું. અને લાસ્ટ વન, દેટ ઇઝ transmitting information. Transmitting information, that is passing our information from one department to another department. સપોઝ શેરહોલ્ડર્સની કોઈ ક્વેરી આવે છે કે એ લોકો પોતાના ડિવિડન્ડની ડિમાન્ડ કરે છે કે ડિવિડન્ડ હજી એ લોકોને રિસીવ નથી થયું અથવા એ લોકોના બેંકના અકાઉન્ટમાં ક્રેડિટ નથી થયું, તો આ જે ક્વેરી છે એ આપણે ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટને કેરી ફોરવર્ડ કરશું કે જેના બેઝિસ ઉપર એ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ એની ઉપર ડિફરન્ટ સ્ટેપ્સ લઈ શકે. એમાં ફર્સ્ટ વન છે, દેટ ઇઝ રિસીવિંગ એન્ડ કલેક્ટિંગ ઇન્ફોર્મેશન્સ. Receiving and collecting different types of information from the different types of sources is the primary function of an office. આ જે એક્ટિવિટી છે તમારી મેઇન ઓફિસની થશે કે મેઇન ઓફિસમાં તમે ડિફરન્ટ
જે ડેટા છે એને રેકોર્ડ કરો છો અને એને રિસીવ કરો છો. અહીંયા બધી ઇન્ક્વાયરીને તમે રિસીવ કરશો, પછી બધી ઇન્ક્વાયરીને ડિપાર્ટમેન્ટ વાઇઝ એને તમે ડિવાઈડ કરો છો અને 100 ડિપાર્ટમેન્ટમાં તમે પછી એને કેરી ફોરવર્ડ કરો છો. The information is received from two sources. They are internal and external. એમ્પ્લોઈઝની કોઈ ઇન્ક્વાયરી હોય દેન દેટ વિલ બી ટ્રીટેડ એઝ અવર ઇન્ટરનલ સોર્સ, અને તમારા કસ્ટમરની, તમારા ડીલરની, કોઈ ક્રેડિટર છે, કોઈ ડેટર્સ છે, એની જો કોઈ ઇન્ક્વાયરી હોય દેન દેટ ઇન્ક્વાયરી વિલ બી નોન એઝ એક્સટર્નલ. એટલે અગેન આપણે ઇન્ક્વાયરીને 2 પાર્ટમાં ડિવાઈડ કરશું, ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ, એન્ડ દેન આફ્ટર ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ, દેટ ઇઝ પ્રોડક્શન, માર્કેટિંગ, હ્યુમન રિસોર્સ એન્ડ financial. Letters, invoices, circulars, notice, memos are the internal source and suppliers. Customers, government, bank are the external sources. હવે ઇન્ટરનલ એટલે એવી પાર્ટી કે જે ઓર્ગેનાઇઝેશન સાથે ડિરેક્ટલી રિલેટ કરે છે, તો એમાં આવશે લેટર્સ, ઇન્વોઇસીસ, સર્ક્યુલર, નોટિસ એન્ડ મેમોઝ. એટલે એ તમારા ઇન્ટરનલ સોર્સ છે કે જે ઓર્ગેનાઇઝેશન પોતે પ્રોડ્યુસ કરે છે અને એમાં ઓર્ગેનાઇઝેશન પોતે રિસ્પોન્સિબલ છે. ઓર્ગેનાઇઝેશન પાસે એટલો રાઇટ છે કે આ ઇન્ટરનલ સોર્સ અથવા ઇન્ટરનલ ઇન્ફોર્મેશનને એ અલ્ટર કરી શકે. દેન આફ્ટર આપણા કસ્ટમર્સ છે, આપણા સપ્લાયર્સ છે, ગવર્મેન્ટ છે, બેંક છે, દે આર ધ એક્સટર્નલ પાર્ટી કે જે ઓર્ગેનાઇઝેશન સાથે ડિરેક્ટલી કોઈ જાતનું કનેક્શન કેરી કરી શકતું નથી. સો ફર્સ્ટ બેઝિક ફંક્શન દેટ ઇઝ receiving and recording information in a proper manner. So for that reason we are able to have the further use of our recorded data. B. Processing and arranging information. ફર્સ્ટ તમે જ્યારે ઇન્ફોર્મેશનને રિસીવ કરો છો, એને પ્રોપર મેનરમાં કલેક્ટ કરો છો, દેન આફ્ટર ધ સેકન્ડ સ્ટેપ દેટ ઇઝ ધ અરેન્જમેન્ટ અને પ્રોસેસિંગ. એટલે એક વખત ઇન્ફોર્મેશન રિસીવ થઈ ગયા પછી આપણું કામ પૂરું નથી થતું, બટ ફર્ધર આપણે ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરવી પડશે. એમાં આપણે કોઈ ડિફરન્ટ સ્ટેપ્સ લેવા પડશે, ઇન્ફોર્મેશનનો તમારે આન્સર આપવો પડશે, તમારે તમારી ક્વેરીઝના રિપ્લાય કરવા પડશે. સો દેટ વિલ બી ધ સેકન્ડ સ્ટેપ. ઇટ ઇઝ ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ ફંક્શન ઓફ એન ઓફિસ. ધ ઇન્ફોર્મેશન collected and recorded cannot be readily used for the decision making and other purpose in the organization. તમે જે ફોર્મમાં ઇન્ફોર્મેશનને રિસીવ કરો છો એ સેમ ફોર્મમાં તમે ઇન્ફોર્મેશનને પાસ ન કરી શકો. એટલે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી ઇન્ફોર્મેશનને તમારે પ્રોપર મેનરમાં અરેન્જ કરવી પડશે અને દેન આફ્ટર તમે એની ઉપર પ્રોસેસ કરી શકશો. Therefore, it must be processed and arranged. Processing information involves preparing notes, sorting, editing, and all informations are to be arranged in a systematic way. બધી ઇન્ફોર્મેશનને આપણે સિસ્ટમેટિક વે થ્રુ અરેન્જ કરશું કે જેના બેઝિસ ઉપર મેનેજમેન્ટને કોઈ પણ ડિસિઝન લેવું હોય તો ઇઝીલી દે આર એબલ ટુ ટેક એની ક્રુશિયલ ડિસિઝન્સ. The next one, that is supplying informations. Now here we are going to supply our information. After arranging and analyzing information, it is ready to supply in the management. હવે જે તમારા ટોપ મેનેજમેન્ટમાં જે પણ ઇન્ફોર્મેશનની રિક્વાયરમેન્ટ છે એ બધી ઇન્ફોર્મેશનને આપણે સપ્લાય કરશું, એટલે આપણે આપણી ઇન્ફોર્મેશનને પાસ કરશું અને એ જ્યારે ઇન્ફોર્મેશન પ્રોપર મેનરમાં પાસ થઈ જશે ત્યારે ડેફિનેટલી મેનેજમેન્ટ બધી ઇન્ફોર્મેશનનું પ્રોપર મેનરમાં એનાલિસિસ કરશે અને દેન આફ્ટર એ બધી ઇન્ફોર્મેશન ઉપર ડિફરન્ટ ડિસિઝન્સ એ લોકો કેરી કરશે. It provides necessary information to its member whether it is required. This information helps in decision making process.
ઇન્ફોર્મેશન જો પ્રોપર મેનરમાં રિસીવ થયેલી હશે, જો એ પ્રોપર મેનરમાં અરેન્જ થયેલી હશે અને પ્રોપર મેનરમાં પાસ થયેલી હશે વિથ અ રિક્વાયર્ડ ટાઈમ લિમિટ, then definitely management is able to take different kinds of information on the basis of that incoming mails. એટલે અહીંયા એડમિન સ્ટાફનું એ વર્ક રહેશે કે ઇન્ફોર્મેશનને પ્રોપર મેનરમાં રિસીવ કરે, એને પ્રોપર મેનરમાં અરેન્જ કરે અને ટોપ મેનેજમેન્ટને અરેન્જડ ઇન્ફોર્મેશન વિધિન અ પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ સેન્ડ કરે. And the last one, that is retention of records. Retention is defined as the preservation of records for future reference. જ્યારે તમે તમારા રેકોર્ડ્સને, જ્યારે તમે તમારા ડેટાને સ્ટોર કરો છો, સો that process will be known as retention of records. અત્યારે જે તમે ઇન્ફોર્મેશનને રિસીવ કરો છો, કદાચ એવું બની શકે કે નિયર ફ્યુચરમાં તમારે એ ઇન્ફોર્મેશનના બેઝિસ ઉપર કોઈ ક્રુશિયલ સ્ટેપ લેવું છે કે નિયર ફ્યુચરમાં તમારે ફર્ધર એ સેમ પાર્ટી સાથે ડીલ કરવું છે. તો જો ડેટા પ્રોપર મેનરમાં રેકોર્ડેડ હશે, જો ડેટા પ્રોપર મેનરમાં સ્ટોર્ડ હશે, તો ડેફિનેટલી તમે ફ્યુચરમાં એ પર્ટિક્યુલર પાર્ટી સાથે ડીલ કરી શકશો. ઇટ ઇન્વોલ્વ્સ કલેક્શન, પ્રિઝર્વેશન, ક્લાસિફિકેશન એન્ડ પ્રોટેક્શન ઓફ રેકોર્ડ્સ ફોર ફ્યુચર રેફરન્સ. ઇટ ઇઝ મેન્ટેન ઇન ફાઇલ્સ, કમ્પ્યુટર્સ એક્સેટ્રા. ઓર્ગેનાઇઝેશનમાં જો મેન્યુઅલી ડેટા રેકોર્ડ થતા હશે તો આપણે ડિફરન્ટ ફાઇલ્સ કેરી કરશું અને એ ફાઇલના બેઝિસ ઉપર તમે ડેટાને સ્ટોર કરી શકો છો. પ્લસ જો ઇલેક્ટ્રોનિક મીડિયા થ્રુ તમે તમારા રેકોર્ડ્સને સ્ટોર કરતા હશો તો ડેફિનેટલી કમ્પ્યુટરમાં તમારા જે ડેટા છે સ્ટોર્ડ હશે અને પ્લસ તમે એનું બેકઅપ પણ પ્રોપર મેનરમાં લીધેલું હશે. એવરી રેકોર્ડ હેઝ અ લાઈફ સ્પાન. ઇટ ઇઝ પ્રોટેક્ટેડ અકોર્ડિંગ ટુ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. બધા રેકોર્ડનો એક ટાઈમ સ્પાન છે. તમે કોઈ મેન્યુઅલ ડેટાને રેકોર્ડ કરો છો, તમે ફાઇલ પ્રિપેર કરો છો, તો આફ્ટર અ સમ પીરિયડ ઓફ ટાઈમ, એટલે જ્યારે યર બાય યર ટુ યર જ્યારે પાસ થશે ત્યારે તમારા એ જે પેજીસ છે એનું પણ લાઈફ ટાઈમ, એનું પણ પેજીસનો લાઈફ સ્પાન રિડ્યુસ થઈ જશે. એટલે જો અમુક એવા ઇમ્પોર્ટન્ટ ડેટા હોય તો એનું સ્ટોરેજ તમારે ડિફરન્ટ મેનરમાં કરવું પડશે અને જો નોર્મલ ડેટા હશે તો તમે એને રૂટીનમાં સ્ટોર કરી શકો છો. રિટેન્શન ઓફ રેકોર્ડ ડિપેન્ડ્સ અપોન ધ નેચર ઓફ ઓર્ગેનાઇઝેશન. આપણો લાર્જ સ્કેલનો બિઝનેસ હશે તો રિટેન્શન ઓફ રેકોર્ડ્સ વિલ બી મેક્સિમમ ટુ મેક્સિમમ. બટ જો તમે સ્મોલ યુનિટમાં અત્યારે ડીલ કરો છો તો તમારો જે ડેટા છે એનો રિટેન્શનનો ટાઈમ પીરિયડ અથવા એની જે મેથડ છે દેટ વિલ બી લો. The efficiency of office depends upon the way records are retained. જેટલા એફિશિયન્ટલી તમે રેકોર્ડ્સને સ્ટોર કરો છો, રેકોર્ડ્સને મેનેજ કરો છો, એના બેઝિસ ઉપર તમારો રિટેન્શનનો ટાઈમ પીરિયડ જજ થશે. જો ડેઇલી રેકોર્ડને પ્રોપર મેનરમાં સ્ટોર કરવામાં આવતા હશે તો ડેફિનેટલી ઓર્ગેનાઇઝેશન કોઈ પ્રોબ્લેમ ફેસ કરી શકશે નહીં. પણ જે પણ ઇન્ફોર્મેશન આવે છે એને રેકોર્ડિંગમાં ટાઈમ લાગે છે, એને સ્ટોરેજમાં ટાઈમ લાગે છે, તો ડેફિનેટલી જે રિટેન્શન છે દેટ વિલ નોટ બી ઇન એફિશિયન્ટ મેનર. સો ધીઝ આર ધ પ્રાઇમરી ઓર બેઝિક ફંક્શન્સ કે જે કોઈ પણ નેચરના બિઝનેસની ઓફિસમાં એને કેરી કરવામાં આવે છે. એમાં ફર્સ્ટ છે receiving and collecting information, second one processing and arranging informations, third one supplying information, and fourth one that is retention of records.
I think this is clear to everyone, that is how basic functions is going to work. Now, the second main function, that is administrative management function. Generally, management functions ટોપ મેનેજમેન્ટમાં કેરી કરવામાં આવે છે એ તમારું રૂટીન કોર્સ ઓફ એક્શન નથી, કે તમારું બેઝિક ફંક્શન નથી કે જેના બેઝિસ ઉપર તમે ડેઇલી ડિસિઝન લ્યો. મેનેજમેન્ટ ફંક્શન છે એ એપિસોડિક ઇવેન્ટ છે, કે ઓર્ગેનાઇઝેશન જ્યારે એસ્ટાબ્લિશ થાય છે અથવા ઓર્ગેનાઇઝેશનના ટર્મ્સમાં, એના પોલિસીઝમાં તમે જ્યારે ચેન્જીસ લ્યો છો, ઓર જ્યારે ઓર્ગેનાઇઝેશનનું ફિનાન્શિયલ યર કમ્પ્લીટ થાય છે, એટ દેટ ટાઈમ ઓર્ગેનાઇઝેશન ઇઝ ગોઈંગ ટુ ટુક ધીસ મેનેજમેન્ટ ફંક્શન્સ. અંડર ધેટ ફર્સ્ટ વન, મેનેજમેન્ટ પ્રોસેસ. જે મેનેજમેન્ટની પ્રોસેસ છે, જે મેનેજમેન્ટના બેઝિક ફંડાસ છે, દેટ ઇઝ પોસ્ટ કોપ. પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, કોઓર્ડિનેટિંગ, ડિરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ. ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટમાં આપણે મેનેજમેન્ટની પ્રોસેસ એફિશિયન્ટલી અપ્લાય કરવાની છે, જેના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશન ક્યારેય પણ સ્કેરસિટી બેર ન કરી શકે અને એના ડિસિઝનમાં કોઈ દિવસ હર્ડલ્સ ક્રિએટ ન થાય. તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં ડીલ કરો છો, તમારે મેનેજમેન્ટની પ્રોસેસ તો અપ્લાય કરવી જ પડશે. દેટ ઇઝ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ. એટલે ફર્સ્ટ ફંક્શન ઓફ એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ ઇઝ ટુ હેવ એન ઇફેક્ટિવ મેનેજમેન્ટ પ્રોસેસ. ઓર્ગેનાઇઝેશનની પોતાની પ્રોસેસ તો હશે જ. જ્યારે ઓર્ગેનાઇઝેશનની મેઇન પ્રોસેસ કેરી થાય છે, ત્યારે સાથે સાથે ડિપાર્ટમેન્ટ વાઇઝ પણ મેનેજમેન્ટ પ્રોસેસ આપણે કેરી કરવી પડશે, આપણે પ્રિપેર કરવી પડશે, જેના બેઝિસ ઉપર ડિપાર્ટમેન્ટનું જે વર્ક છે એ સ્મૂથલી આપણે કન્ડક્ટ કરી શકીએ. ટુ મેક એની બિઝનેસ સક્સેસફુલ, there must be a good management. Office helps in effective management. It includes planning, organizing, staffing, directing and controlling. It helps in smooth functioning of the organization. ઓર્ગેનાઇઝેશનનું વર્કને સ્મૂથલી કેરી કરવા માટે વી રિક્વાયર્ડ અ પ્રોનાઉન્સ્ડ મેનેજમેન્ટ પ્રોસેસ. અને મેનેજમેન્ટ પ્રોસેસને પ્રિપેર કરતી વખતે આપણે આપણા ઓફિસ સ્ટાફનો યુઝ કરીએ છીએ, આપણે આપણા ઓફિસ સ્ટાફની હેલ્પ લઈએ છીએ, કે જેના બેઝિસ ઉપર આપણું જે મેનેજમેન્ટ છે, આપણું જે ઓર્ગેનાઇઝેશનનું વર્ક છે એ સ્મૂથલી આપણે કેરી કરી શકીએ. સેકન્ડ વન, પબ્લિક રિલેશન્સ. ઓર્ગેનાઇઝેશન ઇઝ ઇન ધ સોસાયટી એન્ડ ફોર ધ સોસાયટી. ઓર્ગેનાઇઝેશન સોસાયટી માટે છે અને સોસાયટીમાં છે. એટલે જે પણ પબ્લિક છે, જે આપણા સ્ટેક હોલ્ડર્સ છે, લાઈક આર કસ્ટમર્સ, આર ડીલર્સ, આર ક્રેડિટર્સ, ડેટર્સ, દેન આફ્ટર ગવર્મેન્ટ, દેન આફ્ટર આર કોમ્પિટિટર્સ એન્ડ જનરલ પબ્લિક. હવે આ બધા સ્ટેક હોલ્ડર્સ ઓર્ગેનાઇઝેશનનો કોન્ટેક્ટ કરી શકે છે, બટ વિથ અ સિંગલ ડિપાર્ટમેન્ટ, એન્ડ દેટ ડિપાર્ટમેન્ટ ઇઝ આર ઓફિસ ડિપાર્ટમેન્ટ. હવે જ્યારે તમે પબ્લિક રિલેશન, કારણ કે જો તમે તમારા એક્સટર્નલ ફેક્ટર્સને, તમારા એક્સટર્નલ પાર્ટીઝને જો તમે પ્રોપર મેનરમાં આન્સર નહીં આપી શકો, તો ડેફિનેટલી તમારા જે એક્સટર્નલ પાર્ટી થ્રુ જે ઓર્ગેનાઇઝેશનની ડીલ થાય છે, એ ડીલમાં યુ આર ગોઈંગ ટુ ફેસ મેક્સિમમ હર્ડલ્સ. સો there must be a good public relation of the organization. The main purpose of public relation is to make the organization look trustworthy to all people who deal with it in all its action. કોઈ પણ નાની ક્વેરી આવે છે કે કોઈ પણ લીગલ ક્વેરી આવે છે ઓર્ગેનાઇઝેશનમાં, તો ઓફિસ મેનેજમેન્ટના સ્ટાફ એટલા એફિશિયન્ટ હોવા જોઈએ કે દે આર એબલ ટુ હેવ અ ક્વિક રિએક્શન ટુ ધેર પબ્લિક રિલેશનશિપ.
તમારા એક્સટર્નલ પાર્ટી થ્રુ તમને જે પણ ક્વેરીઝ આવે છે, જે પણ પ્રોબ્લેમ્સ આવે છે, એ ક્વેરીનો, એ પ્રોબ્લેમનો પોઝિટિવ રિસ્પોન્સ આપવો કમ્પલસરી છે અને નેસેસરી છે. જો તમે એક્સટર્નલ પાર્ટીને સેટિસ્ફાઈડ નથી કરી શકતા તો ડેફિનેટલી એક્સટર્નલ પાર્ટી ઓર્ગેનાઇઝેશન સાથે નિયર ફ્યુચરમાં કોઈ જ ડીલ કરી શકશે નહીં. Now the third one, development of office system and procedure. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં આપણે એક પ્રોપર સિસ્ટમ અને એક પ્રોપર પ્રોસેસ આપણે ફોલો કરવી પડશે. તો એ પ્રોસેસ અને સિસ્ટમનું ડેવલપમેન્ટ દેટ ઇઝ વિધિન અ હેન્ડ ઓફ આર મેનેજમેન્ટ. તમે તમારા ઘરમાં એક પ્રોપર સિસ્ટમથી રહેતા હશો, તમે તમારા ઘરમાં એક પ્રોપર જે પ્રોસેસ છે એને ફોલો કરો છો, તો એ પ્રોસેસને, એ સિસ્ટમને એસ્ટાબ્લિશ કરવા માટે આપણા એલ્ડર્સ છે એ ડિફરન્ટ કાઇન્ડના ડિસિઝન લે છે. તો સેમ મેનરમાં ઓર્ગેનાઇઝેશનના ડિફરન્ટ ટાસ્ક છે એ કેવી રીતે કેરી કરવા, ઓર્ગેનાઇઝેશનની ડિફરન્ટ પ્રોસેસ છે એ કેવી રીતે આપણે ફૂલફિલ કરવી, એની માટે મેનેજમેન્ટ દે આર ગોઈંગ ટુ પ્લે અ ક્રુશિયલ રોલ. So, every office develops a defined office system and a fixed routine. એક રૂટીન ફિક્સ કરે છે કે કયું ડિપાર્ટમેન્ટ કેવી રીતે વર્ક કરશે, કયા એમ્પ્લોઈઝ કેવી રીતે વર્ક કરશે અને કયા એમ્પ્લોયીને પોતાના જે વર્ક છે એ ફોરવર્ડ કરશે. મીન્સ હુ ઇઝ રિસ્પોન્સિબલ ટુ whom. It helps in smooth flow of office work. The system is also known as procedure of office work. ઓફિસના વર્કની પ્રોસિજર વેલ ડિફાઇન્ડ હોવી જોઈએ કે જેના બેઝિસ ઉપર કોઈ પણ જાતનું કન્ફ્યુઝન કે કોઈ પણ જાતની ક્વેરી ઓર્ગેનાઇઝેશનના મેમ્બર બેર કરે નહીં. The next one, safeguarding the assets. All assets, movable or immovable, documents and office record must be guarded and protected. They can protect the assets through insurance policy, lockers, etc. આપણે જે આપણી ફિક્સ અસેટ્સ છે એને પ્રોપર મેનરમાં આપણે એને અશ્યોર્ડ કરવી પડે અને એનું અશ્યોરન્સ આપણે ઇન્સ્યોરન્સ પોલિસી થ્રુ કેરી કરીએ છીએ. પણ ઓર્ગેનાઇઝેશનના જે લીગલ ડોક્યુમેન્ટ્સ છે એ લીગલ ડોક્યુમેન્ટનું સેફ ગાર્ડિંગ આપણે લોકર થ્રુ કરીએ છીએ કે જેના બેઝિસ ઉપર આપણા વેલ્યુએબલ ડેટા છે એ પ્રોપર મેનરમાં સ્ટોર થાય. The next one, form designing and control. An office designs, develops and prepare many types of form needed for office management. It helps to get maximum benefits. These office forms are important tool for collection and storage of informations. ઓર્ગેનાઇઝેશન ડિફરન્ટ ડિપાર્ટમેન્ટમાં ડીલ કરે છે. ડિફરન્ટ ડિપાર્ટમેન્ટની ડિફરન્ટ રિક્વાયરમેન્ટ હશે, તો એ ડિફરન્ટ રિક્વાયરમેન્ટને આપણે કેરી કરવા માટે, એ રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવા માટે ઓર્ગેનાઇઝેશન ડિફરન્ટ ફોર્મ્સને પ્રિપેર કરે છે. તો આ જે ફોર્મ્સ હશે એમાં ઓર્ગેનાઇઝેશનની બેઝિક ડિટેલ્સ તમારે ફૂલફિલ કરવાની છે કે જેના બેઝિસ ઉપર ફર્ધર કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે એ કોઈ પણ કસ્ટમરનો કે કોઈ પણ એમ્પ્લોયીનો ઇઝીલી કોન્ટેક્ટ કરી શકે અને એના ઇન્ફોર્મેશનને પ્રોપર મેનરમાં યુઝ કરી શકે. Purchasing stationery and supplies. Office stationery and supplies are essential for doing work. It helps in increasing the efficiency and improving qualities of work done. Office should pay attention in purchasing right type of stationery and supplies. ઓર્ગેનાઇઝેશનમાં અને એના પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં કઈ ટાઈપની સ્ટેશનરીઝ અને કયા ટાઈપના મટિરિયલ્સની રિક્વાયરમેન્ટ છે એનું પહેલાં ડિમાન્ડ એનાલિસિસ થાય છે અને એ
ડિપાર્ટમેન્ટની ડિમાન્ડના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશન રાઇટ ટાઈપની સ્ટેશનરી રાઇટ ટાઈમમાં પરચેસ કરશે અને ઓફિસ સ્ટાફને રાઇટ ટાઈમમાં અલોકેટ કરશે કે જેના બેઝિસ ઉપર ઓફિસનું વર્ક છે એ સ્મૂધલી કન્ડક્ટ થાય અને એમાં કોઈ ફર્ધર હર્ડલ્સ ક્રિએટ થાય નહીં. The next one, purchasing office furniture and machine. Office requires various types of office furniture and machine for effective performance. Each and every departmentમાં મશીનરીઝની રિક્વાયરમેન્ટ છે, ફર્નિચર્સની રિક્વાયરમેન્ટ છે. તો રિક્વાયરમેન્ટના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશન ઇઝ ગોઈંગ ટુ પરચેસ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફર્નિચર્સ એન્ડ મશીન્સ સો દેટ ધ વર્ક ઓફ ઓફિસ વિલ બી સ્મૂથ. The quality, quantity, consistency and competence of work basically depends upon the ability and quality of assets like office furniture and machines. જેટલી ક્વોલિટી અને ક્વોન્ટિટી પ્રોપર મેનરમાં જો એ જજ થશે તો ડેફિનેટલી ઓફિસની એક્ટિવિટી સ્મૂધલી રન થશે અને કોઈ પણ જાતનું હર્ડલ્સ ક્રિએટ નહીં થાય, કોઈ પણ જાતના પ્રોબ્લેમ્સ ક્રિએટ નહીં થાય. The next one, personnel function. Office is also related to recruiting, training, placing, promoting the employees. Employees help in the success of the organization. અહીંયા HR ડિપાર્ટમેન્ટની વાત આપણે કરશું. હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટનું મેઇન ટાસ્ક એ છે કે રિક્વાયરમેન્ટના બેઝિસ ઉપર એમ્પ્લોઈઝને રિક્રુટ કરવા, દેન આફ્ટર એને પ્રોપર ટ્રેનિંગ આપવી, દેન આફ્ટર ધ પ્લેસિંગ ઓફ રાઇટ એમ્પ્લોયી એટ રાઇટ પ્લેસ એટ રાઇટ ટાઈમ, દેન આફ્ટર ધ પ્રમોશન ઓફ ધ એમ્પ્લોઈઝ ઇફ નીડેડ. જો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું વર્ક પ્રોપર મેનરમાં કન્ડક્ટ કરવામાં આવશે તો ડેફિનેટલી એમ્પ્લોઈઝની એફિશિયન્સી આપણે ઇઝીલી કેરી કરશું અને એનો મેક્સિમમ બેનિફિટ ઓર્ગેનાઇઝેશનને મળશે. એમ્પ્લોઈઝ હેલ્પ ઇન ધ સક્સેસ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. જો તમારી પાસે સાઉન્ડ એમ્પ્લોઈઝ હશે, એક્સપિરિયન્સ્ડ એમ્પ્લોયી હશે તો ડેફિનેટલી ઓર્ગેનાઇઝેશનના જે ઓબ્જેક્ટિવ્સ છે એ આપણે ઇઝીલી અચીવ કરી શકશું. નાઉ ધ લાસ્ટ વન, દેટ ઇઝ કંટ્રોલિંગ ઓફિસ કોસ્ટ. ઓફિસ કોસ્ટને કંટ્રોલ કરશું તો ડેફિનેટલી ઓર્ગેનાઇઝેશનનો પ્રોફિટ છે એ એન્હાન્સ થશે. With the adoption of scientific methods for office management, a modern office is further supposed to discharge the function of controlling office costs. This may be done by mechanization of the office, adoption time and labor saving device in the office, using better forms, analyzing the existing office routines and adopting improved ones. બેઝિકલી જ્યારે તમારા પ્લાનને, જ્યારે તમારા ઓબ્જેક્ટિવને તમે ઇમ્પ્લિમેન્ટ કરો છો અને ઇમ્પ્લિમેન્ટેશન વખતે ધ નેક્સ્ટ સ્ટેપ દેટ ઇઝ ધ કમ્પેરિઝન ઓફ યોર રિઝલ્ટ વિથ યોર ઇમ્પ્લાઇડ ગોલ. જ્યારે કમ્પેરિઝન કરો છો ત્યારે જો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે દેન વિલ કન્ટિન્યુ વિથ અ પર્ટિક્યુલર ગોલ, વિથ અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવ. બટ જો તમને નેગેટિવ રિઝલ્ટ મળે છે then definitely we are going to change our plan. So controlling part is very much essential as far as any planning or any management function is concerned. So these all are the administrative or management functions. Again I am going to repeat the first one, that is management process, public relations, development of office system and procedure, safeguarding the assets, form designing and control, purchasing stationery and supplies, purchasing office furniture and machine, personnel function and controlling office cost. Hope this is clear in your mind, and this point is very much important as far as your examination is concerned. Thank you so much.
So here we are going to end our session with the explanation of different office functions in detail.